શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી બાપા કહે છે, આ મુખો મુખ મળ્યા છે એ જ બ્રહ્મસ્થિતિ થઈ ગઈ છે એમ મનવું. કઈ કરે બ્રહ્માંડ સ્થળ માત્ર મોરો ન પડવા દો. હવે આ અક્કલમાં બ્રહ્માંડ સ્થળ માત્ર મોરો ન પડવા દો. એટલે આખટ ભગવાન મંજોળા વગર સુવાની વાત નથી. ભગવાન અને સંતનું ઘસાતું બોલે. ભગવાન સંતનું ઘસાતું બોલે. મોરું વાટે તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ભગવાન અને સંતનું ઘસાતું બોલે. સત્સંગી ન કહેવાય. છતાં સત્સંગમાં આવે છે, ફરે છે, બોલે છે, ચાલે છે, બધું જ કરે છે. બધી આકાશ પાતાલ એક કરે છે, પણ ભગવાન સંતનું ઘસાતું બોલે. એટલે થઈ રહ્યું. યોગી બાપાએ બહુ ચીડ ચડે. દેખાય નહીં પણ અંતરમાં બહુ થાય. આ શું કામ આમ કરતા હશે, શું આમ કરતા હશે, એ રીતે ઘસાતું બોલે. જરાય ગમે છે નહીં. ભગવાન સંતનું ઘસાતું બોલે પછી મારું વાટે. આ સત્સંગ શું છે, કોને જોયા છે, કેમ છે, મળી આ બીજાને એના સમાગમથી ડાઉન થાય, ગૌણ થાય, સત્સંગ મૂકીને ચાલતો થાય. માયાનું પેટ શું? માયા અને પેટ પકડ શું? આજ્ઞા પરાયની તે. આજ્ઞા ન પરાય એટલે બધી આજ્ઞાઓ શ્રીજી મહારાજે કરેલી છે અને એમના ધારક સંતોએ આજ્ઞા કરી છે. એ ન પડાય એટલે બે પૈસાના ટકાનું થઈ રહ્યા. ભગવાન સંતનું ઘસાતું બોલે, મોરું વાટે, તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બુદ્ધિ હોય અવર સવર થઈ જાય, ઠેકાણું ના રહે. અને શું બોલે છે, આમ દેખાય, સારું બોલે છે, ભાષણ કરે છે, પણ સંતનું ઘસાતું બોલે, બધું બુદ્ધિ પલટી ગઈ. માન પેટ શું આજ્ઞા ન પરાય તે. આજ્ઞા યથાર્થ પરાય
તો માયાના પેજમાં ના આવ્યા કહેવાય. આપણે આ આજ્ઞા પાડી છે પણ યથાર્થ એમને સમજવું પડે આજ્ઞામાં શું છે એ રીતે સમજીને આજ્ઞા પાડે તો માન પેજમાં ન હોય. સત્પુરુષને વચ્ચેને જે કર્મ કરે તે સાત્વિક કર્મ કહેવાય. સત્પુરુષને વચ્ચેને બીજા બધાની આજ્ઞા ઠીક છે એ જો વિચારો કરે પણ સત્પુરુષની આજ્ઞા તો તત્કાળ વિચાર્યા વગર પાડો. સત્પુરુષ વચન જે કર્મ કરે તે સાથે કરે. આજ્ઞામાં પોતાનો રાગ ભેળવે તે રાજસી કર્મ. પોતાનું થોડુંક પણ મનનું ધાર્યું કરે તે રાજસી કર્મ કહેવાય. પોતાનું મન ધાર્યું કરે તે તામસી કર્મ કહેવાય. અને પોતાનું ધાર્યું જ કરે, કોઈને પૂછે નહીં, કાંઈ નહીં, એસી કે તેસી એવું કરે, એવું મનમાં થઈ જાય. આ બધા શું સમજે છે એવું એ તામસી કર્મ કહેવાય, એ સત્સંગ ન કહેવાય. આજ્ઞા પાડી સધર્મ. આજ્ઞા પાડી સધર્મ. આપણે આજ્ઞામાં રહીએ એ સ્વધર્મ. ગુણાતીત માનવું, ગુણાતીત માનવું અને ક્યાંય રાગ નહીં એ વૈરાગ. આ બધું આમ સહેલું લાગે છે, બે પૈસાનું પારખડી ભલે એવું લાગે, પણ અંદર ખાને જોવા જઈએ તો એ ભગવાન સાથે સંબંધ કરાવી દે છે. આ બધી આજ્ઞા ભગવાન સાથે ડાયરેક્ટ સંબંધ તમને કરાવી દે. તો પછી બીજું જોઈએ શું? બધા ભગવાન પામવા માટે ભેગા થયા છે, તો ભગવાન ડાયરેક્ટ મળી જાય પછી બીજી જોઈએ છું. આ સિવાય બીજું બધું કરીએ જો પોતાનું મન ધાર્યું ભેળવે રાજસી કર્મ કહેવાય. અને પોતાનું ધાર્યું કરે, કોઈને પૂછે નહીં, એ તામસી કર્મ કહેવાય. એટલે આમ જોતા બોલતો હોય, કંઈ કંઈ બોલતો હોય, પણ આપણને ખબર ન પડે. એટલે એ શું બોલે, શું કરે છે, એ બધું ગડબડવાળી વાત, આ સીધી વાત થાય. આજ્ઞા પાડવી, આજ્ઞામાં રહેવું. આજ્ઞા પાડવા માટે તાન રાખવું. આજે ભલે આજ્ઞા ન પડતું હોય પણ તાન રાખવું, મારે આજ્ઞા પાડવી છે, આજ્ઞા પાડવી છે, આજ્ઞા પાડવી છે, એવું તાન રાખે તો ઘણું બધું તમને સીધા ભગવાનના ચરણમાં મૂકી દે. સહજાનંદ સ્વામી મહારાજની જય.